હાલો. હા બોલો. એ ચંપકભાઈ, હા તમારી એડવર્ટાઈઝ જોઈ હતી કે મકાન ભાડે આપવાનું છે. હા પણ અત્યારે એક બે રૂમ હતા એમાંથી એક દેવાઈ ગયો, એક ખાલી છે. બોલો ને. આપણે એક રૂમ મારે જોતો હે. હા કેટલું ભાડું છે? ભાડું અત્યારે આપણે જો મહિનાનું છે ને, આપણે મેન્ટેનન્સ બે ગણીને ગણો ને તો 4,500 છે. આ કાંઈ વાંધો નહીં, બોહા હે. હાલો મારે એક રૂમ છે, એક રસોડું છે, અરે ડન ડન. ઉપરના માળે છે. હું રહેવા વાળો હું એક જ છું તમ તારે. હા તો તમારે એક જ વ્યક્તિ માટે છે. પછી પાછા તમારે બે વ્યક્તિ રહો તો પછી તમારે ભાડું 6,000 થાય. અને તમે કોઈ તમારા ભાઈબંધ દોસ્તાર આવવાના? ના, ઈ ક્યારેક ક્યારેક બેહવા તો આવે ને ભાઈબંધ દોસ્તાર. હવે ના, ઈ અલાઉડ નથી અહીંયા, કારણ કે અમે પછી ભાડામાં લગાડી દઈએ. પણ ભાડામાં નહીં. હવે હું ત્યાં તમારા મકાનમાં રહેતો હોય તો મારા ભાઈબંધ દોસ્તાર ક્યારેક તો મને મળવા આવે ને. ના, ઈ કોઈ નહીં, કારણ કે અમારે શું ઘરે પછી બેન દીકરી હોય, બધા લેડીઝ વધારે રહેતા હોય, એટલે તમે એમ નહીં થાય. પણ તમે એમ કહો કે બે રૂમ હે ને એક રૂમ કોકને ભાડે દીધું હોય તો એ તો જી રહેતા હોય એનો પ્રશ્ન છે. ત્યાં લેડીઝ રહે છે. લેડીઝ રહે છે? હા તો હાલો ને, કોઈ નહીં આવે, હું એકલો જ રહીશ. હાલો ને ઘરે. તમારા ઘરમાં કોઈ છોકરીઓ બોકરીઓ ગર્લફ્રેન્ડ નહીં આવે ને ભાઈ? ના ના, તમે કહો કે એક રૂમમાં છોકરીઓ રહે તો હું હુકમ કોઈક બીજીને બોલાવું? અરે પેલા જ એક છોકરો રહેતો હતો ને, એને 3 છોકરીઓ વારા ફરતી આવતી હતી, એટલે મેં ખાલી કરાવી. ઈ એને ભલે ને આવતી હોય. હવે ત્યારે પાછું તમારે આ રૂમમાં બીજી બાજુનો રૂમ એમાં છોકરીઓ નહીં હોય ને? ના, બીજે ક્યાંય નહીં. હા બસ, તો ક્યાં વાંધો હોય. હું એકલો જ રહીશ. હાલો ને, કોઈને આવાય નહીં દઉં. આવશે તોય. હા તો તમે પેલા ઘર જોઈ જાઓ, રૂમ જોઈ જાઓ. આવું હાલો ઘર જોવા. આવો.